સુરત એસઓજી પોલીસે હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું છડેચોક વેચાણ કરતા દુકાનદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે। સુરતના પોશ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાવાળા પૈસાની લાલચમાં યુવાધનના જીવ સાથે ખતરનાક ચેડા કરતા હોય છે। ત્યારે સુરત એસઓજી પોલીસે હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું છડેચોક વેચાણ કરતા 10 થી વધુ પાન ગલ્લા સંચાલકો વિરુદ્ધ લાલ આંખ કરી છે। પોલીસે આ સંચાલકોને સબક શીખવાડવા માટે કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી। એસઓજી પોલીસે હાલમાં એક હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી। ત્યારે તેની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે શહેરના અનેક પાન ગલ્લાના પાર્લરો પર હાઇબ્રિડ ગાંજો અને તેના સેવન માટે જરૂરી વસ્તુઓ સપ્લાય કરવામાં આવે છે, જેથી એસઓજી પોલીસે બાતમીના આધારે લિસ્ટ બનાવ્યું હતું અને શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ, અલથાણ, પીપલોદ અને સિટીલાઇટ વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન દુબે પાન પાર્લર, મેટ્રો પાન પાર્લર, પ્રભુ પાન પાર્લર, મહાકાલ પાન પાર્લર, કેસર પાન પાર્લર મળીને અન્ય 10 થી વધુ પાનના ગલ્લાના સંચાલકોને એસઓજી પોલીસે ઓફિસમાં બોલાવ્યા હતા। ચેકિંગ દરમિયાન આ ગલ્લાઓ પરથી હાઇબ્રિડ ગાંજાનું સેવન કરવા માટે ઉપયોગમાં લેવાતા અસંખ્ય ગોગો પેપર મળી આવ્યા હતા। પોલીસે તમામ સંચાલકોને માફી મંગાવી હતી અને ફરી વખત તેઓ આવી ભૂલ ન કરે તે માટે કડક વલણ અપનાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।